બોર્ડ દ્વારા જાહેર કરાયેલ પ્રશ્ન બેંક છે, જેમાંથી 90% પ્લસનું પૂછાતું હોય છે અને દર વર્ષે પૂછાતું આવ્યું છે. અને આવનાર ફેબ્રુઆરી-માર્ચ 2026ની બોર્ડ પરીક્ષામાં પણ આમાંથી 90% પ્લસ પૂછાશે. અને આ પ્રશ્ન બેંક છે એ અનુભવી શિક્ષકો દ્વારા જે 10-20 વર્ષથી પેપર બનાવતા હોય છે, બોર્ડના પેપર ડિઝાઇન કરતા હોય છે, તે દ્વારા તૈયાર કરાયેલી પ્રશ્ન બેંક છે, જે 1 વર્ષ આ શિક્ષક મિત્રો એને બનાવે છે. 1 વર્ષ એને લાગ્યું છે બનાવવામાં. તો આ પ્રશ્ન બેંકમાંથી 100% પૂછાઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ આ પ્રશ્ન બેંક શું છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બેંક શું છે, પ્રશ્ન બેંકનો ઉપયોગ કેવી રીતે કરવો, આ પ્રશ્ન બેંક ક્યાંથી મેળવવી, આ પ્રશ્ન બેંક કયા કયા ધોરણની છે, તો આ બધા જ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ. તો આ પ્રશ્ન બેંક શું છે? તો પ્રશ્ન બેંક આ બોર્ડની પરીક્ષા માટે મહત્ત્વના પ્રશ્નોની બુક છે, જે પેપર સેટર અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરેલો હોય છે. તો આમાંથી 100% પૂછાવાની સંભાવના છે તમારી બોર્ડ પરીક્ષામાં. અને આ તમારી PDF શોર્ટ કમ્પ્લીટ તૈયાર કરવી જોઈએ, જેના કારણે તમારે બોર્ડ પરીક્ષામાં સારું પરિણામ મળે. તો આ પ્રશ્ન બેંક એ તદ્દન ફ્રી વિદ્યાર્થીને મોબાઈલમાં PDF દ્વારા આપવામાં આવે છે. તેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અથવા તેને બુક સ્વરૂપે પણ ઉપલબ્ધ નથી. આ પ્રશ્ન બેંક તદ્દન ફ્રી મોબાઈલમાં તમને PDF દ્વારા આપવામાં આવશે, જેમાં દરેક વિષયના વિભાગ મુજબ પ્રશ્ન હોય છે. વિભાગ વાઇઝ દરેક વિષયના પ્રશ્નો હોય છે. તમને પ્રશ્ન થશે કે આ PDF ક્યાંથી મેળવવી, તો તે વિશે જોઈએ. PDF ક્યાંથી મેળવવી, તો અહીં મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી છે. વિડીયોની નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો, PDF ની લિંક નાખી છે. તમે જ્યાં ટચ કરશો તો તમને એક પાસવર્ડ નાખવાની જરૂર પડશે, અને એ પાસવર્ડ હું આગળ વિડીયોમાં બતાવીશ. એ પાસવર્ડ નાખશો તો જ તમે PDFને ખોલી શકશો, અધરવાઇઝ આ PDF ખોલશે નહીં. તો પાસવર્ડ જો આગળ વિડીયો જોતા રહો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બેંકનો ઉપયોગ કઈ રીતે કરવો, તો આ પ્રશ્ન બેંકમાં બધા જ પ્રશ્નો છે, તમારે તેનું સોલ્યુશન કરવાનું છે, અને તેમાં કયા પ્રશ્નો કેવા છે, કેવી રીતના પૂછાય છે, તેને સંપૂર્ણ રીતે જોવાનું છે, એનાલિસિસ કરવાનું છે, અને આ બધા જ પ્રશ્નો તૈયાર કરવાના છે. અને આ પ્રશ્નોમાંથી જ બોર્ડ પરીક્ષામાં 100% આવશે. અને આના માટે તમે સંપૂર્ણ તૈયારી આ પ્રશ્ન બેંકની કરશો તો તમે પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકશો. અને તમારે આ ધોરણ 10માં હોય, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટેની આ પ્રશ્ન બેંક છે, જેમાં દરેક વિષયના પેપર બે પેપર પણ આપેલા છે. આ પ્રશ્ન બેંક કયા કયા ધોરણની છે, તો આ પ્રશ્ન બેંક ધોરણ 10ના તમામ વિષય, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ. આમ તમને ધોરણ 10 બોર્ડની પરીક્ષા તમે આપવાના છો તો ધોરણ 10ના તમામ વિષયની મળી જશે, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પણ મળી જશે. અને તમને થશે કે ઇંગ્લિશ મીડિયમમાં અમે છીએ, તો ઇંગ્લિશ મીડિયમ માટે પણ ઉપલબ્ધ છે, અને તેની તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકશો દરેક PDF, દરેક વિષયની, દરેક ધોરણ વાઇઝ. તો હવે પાસવર્ડની વાત કરીએ તો પાસવર્ડ છે 8730. તો આ પાસવર્ડ નાખશો તો તમારે PDF ખોલી જશે, અને તમે દરેક PDF જોઈ શકશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્ન બેંકની એક ડેમો કોપી જોઈએ. તો આ પ્રશ્ન બેંક તમને દરેક વિષયની જોવા મળી જશે, ધોરણ 10 હોય કે ભલે ધોરણ 12 હોય. તો ચાલો આપણે ડેમો માટે ગુજરાતીની PDF ખોલીએ. તો ગુજરાતીની PDFમાં પહેલું જ તમારે અહીં લખેલ છે જિલ્લા શિક્ષણની કચેરી અને શૈક્ષણિક સંકલન સમિતિ, અમદાવાદ શહેર. તો અમદાવાદ શહેરમાં DEO દ્વારા જાહેર કરાયેલી આ પ્રશ્ન બેંક છે, જે 1 વર્ષ લાગ્યું છે તેને તૈયાર કરવામાં. તો જોઈ શકો છો ઉપર લખેલ છે પ્રશ્ન બેંક 2026 ફેબ્રુઆરી-માર્ચ 2026 પરીક્ષા ધોરણ 10 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ. પછી માર્ગદર્શક છે FN પટેલ, શિક્ષણ નિરીક્ષક. પ્રેરક છે શ્રી RM ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ શહેર. અને સંકલનકર્તા અને વિશિષ્ટ સ્વરૂપ. તો અહીં શિક્ષકોનો ફાળો તમને સર્વપ્રથમ તો જોવા મળશે. પછી વિષય વાઇઝ આપેલ છે, તો તમે ગુજરાતીમાં જોઈ શકો છો. અહીં વિભાગીયથી શરૂ કરેલ છે, જોડકા આપેલા છે, અને જોડકા પછી ટૂંકા પ્રશ્નો પણ આપેલા. જેમ તેમ દરેક વિષયના પ્રશ્નો તમને જોવા મળશે, અને તેનું સોલ્યુશન પણ તમે જોઈ શકો છો. ભજન હોય તો પૂર્વ પ્રત્યય પર તે એક પણ નહીં તે જણાવવાનું છે, અને આગળ સોલ્યુશન પણ આપેલું છે. અને અહીં 2 પ્રેક્ટિસ પેપર પણ તમને જોવા મળી જશે, જેથી તમે તેની પ્રેક્ટિસ કરીને પણ સારા માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પ્રશ્ન બેંક, તે તમારી બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો.